દારૂબંધીની વાતો કરતા આપ નેતા દારૂ પીતા ઝડપાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અમરેલીના બાબરામાં આમ આદમી પાર્ટીના કૌશિક ભરાડને પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેને દારૂ પીતા એક દુકાનમાંથી ઝડપી પાડ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે સમગ્ર ઘટનામાં તપાસની ધમધમાટ શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટના બાબરાના કરિયાણા રોડ પર એક દુકાનમાં બની હતી. આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાયું હતું કે કૌશિક ભરાડ દુકાનમાં બેસીને દારૂ પી રહ્યો હતો. મહત્વની વાત એ છે કે તેઓ એવા સમયે દારૂ પીતા ઝડપાયા છે જ્યારે તેઓ અગાઉ બાબરા નગરપાલિકા પર વિવિધ આક્ષેપો કરી રહ્યા હતા. જે વ્યક્તિ પોતે જ પાલિકા સામે ભ્રષ્ટાચાર અને અનિયમિતતાના આક્ષેપો કરતી હતી તે જ વ્યક્તિ કાયદાનો ભંગ કરીને દારૂ પીતો જોવા મળ્યો છે. અને વિડીયોમાં પાલિકા પ્રમુખ પ્રવીણ કરકર અને તેમની ટીમ સ્થળ પર પહોંચી અને કૌશિક ભરાડને દારૂ પીવા અંગે પ્રશ્નો પૂછી રહી છે. આ ઘટનાનો વિડીયો ઝડપથી વાયરલ થતા રાજકીય ગલિયારામાં અને સામાન્ય જનતામાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ વાતની માહિતી બાબરા પાલિકાના પ્રમુખ પ્રવીણ કરકર અને કારોબારી ચેરમેન અને પાલિકાના સભ્યને મળી હતી. ત્યારબાદ તેઓ દુકાન પહોંચ્યા હતા જ્યાં આમ આદમી પાર્ટીના નેતા દારૂ પી રહ્યા હતા. ભાજપના બે નેતાઓને જોતા આપના નેતા દારૂનો ગ્લાસ મૂકીને ભાગવા લાગ્યા હતા. તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.